નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલની અંદર જે ધોરણ 11ની અંદર આંકડાશાસ્ત્ર વિષયનું જે ક્વેશ્ચન પેપર લેવાઈ ગયું છે આજે એનું સંપૂર્ણ વિભાગ એનું સોલ્યુશન કરીશું। જો તમારી સ્કૂલની અંદર આંકડાશાસ્ત્ર વિષયનું પેપર બાકી છે તો તમને આ વિડીયો છે ખૂબ જ હેલ્પફુલ સાબિત થવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વધારે સમય ના લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ તો 18/10/2024 અને શુક્રવારના દિવસે છે આ ક્વેશ્ચન પેપર છે લેવાઈ ગયેલું છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરીએ તો વિભાગ એની અંદર પહેલો જ ક્વેશ્ચન, સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાં એક નીચેના પૈકી કોણ હતા? તો શું આવશે? બી આવશે। એના પછી જર્મની શબ્દ સ્ટેટિસ્ટિક સૌપ્રથમ કોના દ્વારા વપરાયો? તો સી જવાબમાં આવશે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, નીચેના પૈકી કયો છલ અસતત છે? તો એની અંદર જવાબ આવશે ડી, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા। ચોથો પ્રશ્ન, વર્ગીકૃત માહિતીઓની પેટા માહિતીની સરખામણી માટે કઈ આકૃતિ છે ઉપયોગી છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે વિભાજિત સ્તંભાકૃતિ। એના પછી એક સતત માહિતી માટેના વર્ગો અહીંયા તમને આપેલા છે, તો બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી થાય? તો શું થશે? તો કે 149.5। 6 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપશે? તો જવાબમાં ડી આવશે। ત્યાર પછી કોઈ પણ માહિતી માટે નીચેનામાંથી સાચો સંબંધ કયો છે? તો જવાબમાં આવશે સી, x²। એના પછી પ્રસારનું સૌથી સરળ માપ કયું છે? તો જવાબમાં આવશે એ, વિસ્તાર। એના પછી અહીંયા આપણને અવલોકન આપ્યા છે, એના માટે પ્રસારનું કોઈ પણ માપ શું થાય? તો કે 0 થાય। અને છેલ્લો MCQ આપણને અહીંયા આપેલું છે, પ્રસારના કયા માપમાં અવલોકનો અને તેના મધ્યકના તફાવતના માનાંક લેવામાં આવે છે? તો જવાબમાં આવશે સરેરાશ વિચલન। તો આ હતો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ। હવે વિભાગ બીના પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો, 5 પ્રશ્ન તમને આપેલા છે। એમાં કોઈ વ્યક્તિ કોઈ પણ તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ વિશે માહિતી એકત્રિત કરવા ઈચ્છતી હોય તો ત્યાં રૂબરૂ જઈને એમની પરિસ્થિતિ વિશેની માહિતી એકત્રિત કરે છે, તો તેને કઈ તપાસ કહેવાય? એના પછી વર્ગીકરણના પ્રકાર જણાવવાના છે। ત્યાર પછી મધ્યકનો કોઈ પણ એક લાભ જણાવો। ત્યાર પછી ગમે તે બે સ્થાનીય સરેરાશોના નામ આપો અને વિસ્તારની વ્યાખ્યા પૂછેલી છે। તો આ હતો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી। હવે વિભાગ સીના પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો, ગમે એ 4 લખવાના છે। અહીંયા એક વિતરણ આપેલું છે આવૃત્તિનું, એની વર્ગોની જે મધ્ય કિંમતો છે આપણે જણાવવાની છે। ત્યાર પછી પ્રશ્નાવલી તૈયાર કરવી અને એક કળા છે, વિધાન સમજાવો। પ્રશ્નાવલી તૈયાર કરવી એક કળા છે, વિધાન સમજાવો। ત્યાર પછી વસ્તી સંબંધી આપણને એક માહિતી આ કોષ્ટકમાં આપેલી છે, તેને ચિત્રાકૃતિ દ્વારા રજૂ કરો। ત્યાર પછી અહીંયા એક બીજી માહિતી આપેલી છે કે એક ઓફિસમાં કામ કરતા 2 ઓફિસર, 10 ક્લાર્ક અને 3 પટ્ટાવાળા સ્ટાફ પિકનિક માટે ફાળો આપે છે। દરેક વ્યક્તિનો ફાળો નીચેના કોષ્ટકમાં આપણને આપેલો છે। ભારિત મધ્યકનો ઉપયોગ કરી અને વ્યક્તિ દીઠ ફાળાનો મધ્યક શોધો। ત્યાર પછી 2 પ્રશ્ન બીજા અહીંયા આપેલા છે કે એક વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચે આપણને આપેલી છે। આ માહિતી ઉપરથી વિદ્યાર્થીઓના ઊંચાઈનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો। ત્યાર પછી છેલ્લો પ્રશ્ન, એક માહિતી સમૂહના 25 અને 75માં ચતાંચક અનુક્રમે 20 અને 36 છે, તો ચતુર્થક વિચલનાંક શોધો। આ હતો વિભાગ સી। હવે વિભાગ ડીના પ્રશ્ન તમને અહીંયા આપેલા છે, કેટલા છે? તો કે 5 જેટલા પ્રશ્નો છે, 3 ગુણના। એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે। આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે। અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે। અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે। આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો।
ત્યાર પછી કાર બનાવતી કંપનીએ 3 વર્ષ દરમિયાન કરેલું ઉત્પાદન અહીંયા આપણને આપેલું છે, એને વર્તુળ આકૃતિ દ્વારા રજૂ કરવાનું છે. ત્યાર પછી એક વિદ્યાર્થીને 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 છે. 3 પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં તેના ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ કે જેથી સંપૂર્ણ પરીક્ષામાં એના ગુણનો મધ્યક 68 થાય. પ્રત્યેક થિયરી પેપર અને પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણ સરખા છે. એના પછી 2 પ્રશ્ન અહીંયા બીજા આપણને આપેલા છે. મોબાઈલ ફોનની એક દુકાનના દૈનિક વેચાણ નીચેની માહિતી પરથી D7 અને P15 શોધો, એમનું અર્થઘટન કરો. અહીંયા માહિતી આપણને આપેલી છે. છેલ્લો પ્રશ્ન, 10 અવલોકનનો સરવાળો 80 અને અવલોકનોના વર્ગનો સરવાળો 800 છે. આ માહિતી ઉપરથી ચલનાંક શોધો. આ હતો ડી વિભાગ. હવે છેલ્લે વિભાગ ઈ આપેલું છે. પ્રત્યેકના કેટલા ગુણ? તો કે 4 ગુણ છે. ટોટલ આપણે 2 પ્રશ્ન આમાંથી લખવાના છે. અહીંયા 2 પ્રશ્ન તમે જોઈ શકો છો. અને છેલ્લે વિભાગ એફ આપ્યો છે, એની અંદર 5 ગુણના ટોટલ પ્રશ્ન છે. એમાંથી પણ તમારે 2 પ્રશ્ન લખવાના થશે. અહીંયા પ્રશ્ન તમે જોઈ શકો છો. આખું પેપર આપણે વાંચવા બેસશું તો વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે. ઓકે, તો આ પ્રશ્ન તમે જોઈ શકો છો અને આશા રાખીશ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.